स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આ સેશનમાં તમારું સ્વાગત છે. આપણે ટેકનોલોજીની મદદથી આ રીતે મળી શકીએ છીએ. તમે પણ મારો સંપર્ક જરૂરથી કરી શકો છો. સંપર્કની ડિટેલ્સ હું તમને સેશનના એન્ડમાં આપીશ. સેકન્ડ યરના તમે વિદ્યાર્થીઓ છો અને તમે આના પહેલાં જે અભ્યાસ કરીને આવ્યા છો એ હતું ભારતનું અર્થતંત્ર. ભારતનું અર્થતંત્ર પેપર 2 ફર્સ્ટ યરમાં તમે અભ્યાસ કરેલો હતો અને તમે અર્થશાસ્ત્ર મુખ્ય વિષય તરીકે પસંદ કર્યો હોય કે અર્થશાસ્ત્ર ગૌણ વિષય તરીકે પસંદ કર્યો હોય તો તમારું પેપર 4 બને છે ગુજરાતનું અર્થતંત્ર. આપણે જે પ્રદેશના વતની હોઈએ, જે પ્રદેશ આપણું વતન હોય અથવા તો જે પ્રદેશમાં આપણી કર્મભૂમિ હોય તેનું અર્થતંત્ર આપણે પરિચય મેળવવો જોઈએ એવું જરૂરી પણ લાગે છે, મહત્ત્વનું પણ છે. તો તમે જ્યારે ભારતનું અર્થતંત્ર અભ્યાસ કરતા હતા ત્યારે તમને કદાચ સાઈડમાં સાથે સાથે એવા વિચારો આવતા હશે કે ગુજરાતમાં આની સ્થિતિ કેવી હશે. દાખલા તરીકે તમે એગ્રીકલ્ચર વિશે અભ્યાસ કરતા હો, ઇન્ડિયન એગ્રીકલ્ચર વિશે, તો તમને પ્રશ્ન ઊભો થાય કે ગુજરાતમાં સ્થિતિ શું હશે. તમે વેપાર વિશે અભ્યાસ કરતા હો, ઉદ્યોગો વિશે અભ્યાસ કરતા હો તો તમને એ પ્રશ્નો થાય કે ગુજરાતમાં આની સ્થિતિ શું હોય. તો આપણે જ્યારે પણ અભ્યાસ કરીએ છીએ તો ગુજરાતના અલગ અલગ પાસાઓનો આપણે આના અલગ અલગ સેશન પ્રમાણે આપણે અભ્યાસ પણ કર્યો છે. ઘણું બધું આપણે જોયું છે. બેન્કિંગ હોય કે પછી ગુજરાતનું શિક્ષણ હોય, સ્વાસ્થ્ય હોય, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી, દરેક અલગ અલગ પાસાઓનો આ પેપરમાં અભ્યાસ કરવામાં આવે છે. તો પેપર 4 જે તમારું જે છે ઇકોનોમિક્સનું, એ ગુજરાતનું અર્થતંત્ર છે. તમારું જે 14મું એકમ છે એ છે ગુજરાતનો વેપાર. જ્યારે આપણે ગુજરાતના વેપારની વાત કરતા હોઈએ અને વેપાર વિશે આપણે અભ્યાસ ન કરીએ, ગુજરાતના અર્થતંત્રની વાત કરતા હોઈએ અને ગુજરાતના વેપાર વિશે વાત ન કરીએ તો એ ગુજરાતનો પૂરો અભ્યાસ કર્યો કહેવાય જ નહીં. કારણ કે ગુજરાતની ઓળખ એક વેપારી પ્રદેશ તરીકેની છે અને હકીકત પણ છે. કારણ કે અહીંયા માત્ર એગ્રીકલ્ચર ઉપર આધારિત અર્થતંત્ર નથી, માત્ર ઇન્ડસ્ટ્રી ઉપર આધારિત અર્થતંત્ર નથી, પણ એ વેપાર એ અહીંયાના અર્થતંત્રનું મુખ્ય પરિબળ પણ ગણી શકાય. તો આપણે અહીંયા ગુજરાતના અર્થતંત્રનો પરિચય મેળવીએ. સૌથી પહેલાં આપણે જોઈએ તો વ્યાખ્યાન ખંડની રૂપરેખા, કે આ વ્યાખ્યાનમાં આ આવતી 25 મિનિટ સુધી આપણે કઈ બાબતોની ચર્ચા કરવાના છીએ. તો કે વેપારને અસર કયા પરિબળો કરે છે. કે દાખલા તરીકે ગુજરાતમાં વેપારનો વિકાસ સારો થયો છે તો એના કયા કારણો હોઈ શકે, એવા કયા પરિબળો હોઈ શકે કે જેણે ગુજરાતના વેપારને પ્રોત્સાહન આપ્યું છે. અથવા તો ધારો કે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ વિઘ્ન આવતું હોય, એવું પણ કહી શકીએ કે અહીંયા વેપાર હજી વધારી શકાય એમ છે, તો એવા કયા પરિબળો છે કે જે વેપારને નકારાત્મક અસર કરે છે, અથવા તો એ કયા પરિબળમાં ફેરફાર કરીને આપણે વધારે વેગથી વેપાર કરી શકીએ અને કુલ રાષ્ટ્રની અથવા તો રાજ્યની આવકમાં આપણે વધારો કરી શકીએ, વેપારથી આપણી પ્રજાનું જીવન ગુણવત્તાસભર બનાવી શકીએ. તો અને બીજો જે મુદ્દો છે ગુજરાતના વેપારનું કદ, બંધારણ અને દિશા. તો પહેલાં તો આનો કોન્સેપ્ટ આપણે પણ ક્લિયર કરીશું. આ આપણી રૂપરેખા છે. હવે વ્યાખ્યાન ખંડના ઉદ્દેશો કયા કયા છે, એવું શું કરવાથી આપણને આ વ્યાખ્યાન ખંડનો અભ્યાસ કરવાથી અથવા તો એકમ 14નો અભ્યાસ કરવાથી આપણને શું લાભ થશે. હવે એક બાબત ખાસ તમે ધ્યાનમાં રાખજો કે ધારો કે તમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિદ્યાર્થી છો તો તમારો એક ઉદ્દેશ તો એ જ હોય કે આ પેપરમાં તમને સારા માર્ક્સ લઈને સારી રીતે તમારે સેકન્ડ યર પાસ કરવું. પણ ધારો કે તમે અન્ય કોઈ પણ યુનિવર્સિટીમાં તમે અભ્યાસ કરતા હો અથવા તો તમે અન્ય કોઈ પણ અભ્યાસ ન કરતા હો, તમારા વ્યવસાયની દૃષ્ટિએ પણ તમને લાગુ પડી શકે કે કંઈક પણ આમાંથી તમને જાણવા તો જરૂર મળશે. તો આ વ્યાખ્યાન ખંડનો અભ્યાસ કર્યા પછી, આ એકમનો અભ્યાસ કર્યા પછી તમે કોઈ પણ રાજ્યના વેપારને અસર કરતા પરિબળોને ઓળખી શકશો. ધારો કે તમે ગુજરાતનું અભ્યાસ કરતા હો અથવા તો અન્ય કોઈ પણ પરિબળ, કે દાખલા તરીકે ગુજરાતમાં આપણે જોઈએ તો વેપાર વધે છે તો એનું કારણ આ છે, તો જે બીજા કોઈ રાજ્યમાં એ પરિબળ છે કે નહીં,
તો આપણે કમ્પેરેટિવ સ્ટડી કરીને આપણે એનો અભ્યાસ કરી શકીએ છીએ. વેપારના કદ, બંધારણ અને દિશાના ખ્યાલને સમજાવી શકશો કે વેપારના કદનું શું અર્થ છે, કોન્સેપ્ટ તમે સમજાવી શકો તેમ છો. કારણ કે જ્યારે સૌથી પહેલાં કોઈ પણ બાબતનો આપણે અભ્યાસ શરૂ કરીએ ત્યારે જે તે બાબતના કોન્સેપ્ટ આપણી સાથે ક્લિયર હોવા જોઈએ. ત્રીજો મુદ્દો છે ગુજરાતના વેપારના કદ, બંધારણ અને દિશાની સ્થિતિ વિશે તમે ચર્ચા કરી શકશો. તમારે અહીંયા ચર્ચા કરવા માટે સક્ષમ બનવાનું છે કે આ અભ્યાસ કરીએ છીએ આપણે, તો ધારો કે આમાં આપણા બધાના અભિગમો અલગ અલગ હોઈ શકે છે, આપણા અનુભવો પણ અલગ અલગ હોઈ શકે છે. તો એના વિશે આપણે સ્વસ્થ અને તંદુરસ્ત ચર્ચા કરી શકીએ એવું પણ બને. હવે સૌથી પહેલાં તો આપણે પરિચય લઈએ કે ગુજરાતના વેપારને કયા પરિબળોએ અસર કર્યું છે. ગુજરાતની જે ઓળખ છે, ગુજરાતની ઓળખ એગ્રીકલ્ચર રાજ્ય અથવા તો કૃષિ પ્રધાન રાજ્ય તરીકેની એટલી નથી. ગુજરાતની ઓળખ છે એ ઔદ્યોગ પ્રધાન રાજ્યની છે ખરી, પણ સૌથી વધારે ઓળખ એની છે વેપારી રાજ્ય તરીકેની. તો ગુજરાતી પ્રજા એટલે વેપારી પ્રજા તરીકે જ ઓળખાતી હોય છે લગભગ. તો એવા કયા પરિબળો છે કે આણે ગુજરાતની ઓળખ બનાવી છે? તો સૌથી પહેલાં તો ભૌગોલિક પરિબળો. હવે વેપાર થાય એટલે એમાં ખરીદ અને વેચાણ હોય. વેપારમાં સૌથી પહેલાં તો બે વસ્તુ હોય છે, ખરીદ અને વેચાણ, ઉત્પાદક અને ગ્રાહક. નંબર 2 હોય છે કે ઉત્પાદક ઉત્પાદન કરે ત્યારથી કરીને ગ્રાહક પાસે પહોંચવાની આખી ક્રિયા વેપારમાં આવે. ઉત્પાદન કર્યું, એગ્રીકલ્ચર પ્રોડક્શન થયું, હવે ગ્રાહક સુધી પહોંચે કઈ રીતે? અહીંયા આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે ગુજરાતના વેપારની વાત કરીએ છીએ કે ગુજરાતનો ભારતના અન્ય રાજ્યો સાથેનો વેપાર અને ગુજરાતનો વિશ્વના અન્ય દેશો સાથેનો વેપાર, બે રીતે આપણે અભ્યાસ કરવાનો છે. કારણ કે ગુજરાત એ માત્ર ભારત સાથે જ વેપારથી નથી જોડાયેલું. કયા કારણોસર? હવે અહીંયા ભૌગોલિક પરિબળ કામ આવે છે કે ગુજરાત, તમે વિચારો કે આપણે સવારથી ઉઠીએ છીએ, સવારે આપણો દિવસની શરૂઆત થાય છે, ત્યારથી કરીને આપણે રાત્રે ફરીથી આપણે સૂઈએ છીએ ત્યારે આખા દિવસમાં જે વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ તે ગુજરાતમાં જ બધી પ્રોડ્યુસ થાય છે? નહીં. આપણી જે વસ્તુઓ જે આપણે ઉપયોગમાં લઈએ છીએ એ માત્ર ગુજરાતની નથી, પણ ગુજરાત બહારથી આવે છે, બીજા રાજ્યોમાંથી આવે છે, બીજા દેશોમાંથી આવે છે. તો એનો મતલબ એ કે આ વ્યાપાર સફળ થયો, રાઈટ? તો એનો મતલબ છે કે ગુજરાતની જે કન્ઝમ્પશન છે, ગુજરાતની પ્રજાની જે ઉપભોગ પ્રવૃત્તિ છે એ બતાવે છે કે ગુજરાતનો વેપાર સમૃદ્ધ છે. એને બીજા રાજ્યો સાથે વેપારનો સંબંધ છે, બીજા દેશો સાથે વેપારનો સંબંધ છે. તો આ રીતે ગુજરાતની પ્રજાની જે લાઈફસ્ટાઈલ છે, અહીંયા જેમ મેં તમને આગળ વાત કરી હતી કે આ વ્યાખ્યાન ખંડનો અભ્યાસ કર્યા પછી તમે અન્ય કોઈ પણ પ્રદેશના વેપારના પરિબળોનો અભ્યાસ કરી શકશો. તો તમે ચોક્કસ જોઈ શકો કે કોઈ પણ રાજ્યના દેશની પ્રજા, એની કન્ઝમ્પશન અથવા તો એની લાઈફસ્ટાઈલ, એમાં વૈવિધ્ય કેટલું છે, ક્યાંથી વસ્તુઓ આવે છે, કેવી રીતે ઉપયોગ થાય છે, એ બધાના આધારે તમે સમજી શકો કે ધારો કે કોઈ પણ વ્યક્તિનું છે એ જીવન સાદગીપૂર્ણ હોય તો આપણે સમજી શકીએ કે કાં તો એનો પોતાનો પારિવારિક વેપાર અથવા તો આવક અને ખર્ચ ઓછો હોય છે, અથવા તો એ દેશ પ્રદેશનો આયાત નિકાસ ઓછો હોઈ શકે. હવે અહીંયા ભૌગોલિક પરિબળ કેવી રીતે કામ આવી શકે? તો કારણ કે ગુજરાતને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે એટલા માટે ગુજરાત વિદેશો સાથે વેપાર કરવા માટે માધ્યમ પણ બની શક્યું છે. ગુજરાતનો જે દરિયા કિનારો છે એમાં તમે કેટલા બધા બંદરો તમે જોઈ શકો છો, પોર્ટ એરિયા. અને એ પોર્ટ એરિયાની સાથે સાથે તમને એક બીજો નવો કોન્સેપ્ટ આપું કે ડ્રાય પોર્ટ. હવે દરિયામાં તો પાણી હોય ને, પાણીમાં સ્ટીમર્સ વગેરેથી માલનું આવાગમન થાય, પણ ડ્રાય પોર્ટ એટલે જે જમીન પરના એવા પોર્ટ એટલે કે કેન્દ્રો, વેપારના કેન્દ્રો હોય કે જ્યાંથી એકથી બીજી જગ્યાએ વસ્તુ જતી આવતી હોય, પોર્ટેબલ જેમ આપણે કહીએ છીએ ને, એકથી બીજી જગ્યાએ જઈ શકતી હોય તેવું. તો ડ્રાય પોર્ટનો પણ અહીંયા ડેવલપ થયો છે કોન્સેપ્ટ. એરપોર્ટ ઘણા બધા ડેવલપ થયા છે. તો આ બધા ભૌગોલિક એવા પરિબળો છે કે જેના કારણે વેપારનો વિકાસ કરવામાં ગુજરાતને સફળતા મળી છે. અન્ય કોઈ પણ દેશોમાં, દાખલા તરીકે મધ્યપ્રદેશ છે,
દાખલા તરીકે રાજસ્થાન છે, દાખલા તરીકે પંજાબ છે, ત્યાં આવા કોઈ પોર્ટ એટલે કે બંદરીય વિસ્તારો ડેવલપ કરવાના સંજોગો નથી, ભૌગોલિક પરિબળો નથી. એટલા માટે કરીને ગુજરાતમાં વેપારનો વિકાસ કરી શકાયો છે. બીજો છે ઐતિહાસિક પરિબળ. ભારત જ્યારે સ્વતંત્ર થયું ત્યારે ભારતનું જે મેજર પોર્ટ કરાચી હતું એ પાકિસ્તાનમાં ગયું, જે ત્યારે સ્થાન કંડલાનું છે. કરાચી પાકિસ્તાનમાં જવાથી ભારતને એક એવા મેજર પોર્ટ ડેવલપ કરવાની જરૂર હતી કે જેને કારણે વિશ્વનો વેપાર, જે ભારત આખાના વિશ્વનો વેપાર જે થયો હોય એ ક્યાંથી થાય. તો એના કારણે ઐતિહાસિક પરિબળોથી ગુજરાતમાં એ પોર્ટ ડેવલપ કરવાનો લાભ મળ્યો. એ કારણ કે ધારો કે એ મુંબઈ પણ થઈ શક્યું અથવા તો મહારાષ્ટ્ર પણ થઈ શક્યું હોત, પણ કોઈ પણ કારણોસર એ ઐતિહાસિક પરિબળ એવું આવી ગયું કે કરાચીની થોડીક નજીકનું, કરાચીથી મહારાષ્ટ્ર દૂર પડી જાય પણ કરાચીથી કંડલા નજીક થાય, તો એ લગભગ સમાન પ્રકારના વિસ્તારમાં કરાચીની જેમ જ કંડલા પોર્ટ ડેવલપ થયું, જેને અત્યારે દીનદયાલ પોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ આખું ઐતિહાસિક પરિબળ છે કે એ લાભ ગુજરાતને મળ્યો કે ગુજરાતમાં મેજર પોર્ટ ડેવલપ થયું. પછી ઉત્પાદન વૈવિધ્ય. તમે જાણો છો કે વેપાર વધે એનો એક પરિબળ એવું હોય છે કે આપણી પાસે સારામાં સારો દરિયા કિનારો છે, સારા રસ્તાઓ છે, ઘણું બધું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પણ આપણી પાસે એટલું પ્રોડક્શન વેરાયટી જ નથી, ઉત્પાદન વૈવિધ્ય જ નથી. આપણે બહુ ઓછી વસ્તુઓનું ઉત્પાદન કરીએ છીએ તો નિકાસ નહીં થાય. પણ જો ઉત્પાદનનું વૈવિધ્ય હોય, તમે ક્યારેક ગુજરાતની વેપાર માટે નિકાસ થતી વસ્તુઓ, આયાત થતી વસ્તુઓનું વૈવિધ્ય જોજો. આમાં બે તરફથી જોવાનું છે. તો એક તો ગુજરાતમાં પોતામાં જ ઉત્પાદનનું વૈવિધ્ય ઘણું છે, એટલે ઘણી બધી વસ્તુઓને આપણે નિકાસ કરી શકીએ છીએ. નંબર 2 કે ગુજરાતની પ્રજામાં એટલી ખરીદ ક્ષમતા છે કે વિશ્વના અન્ય ભાગોમાંથી, દેશના અન્ય ભાગોમાંથી અને વિશ્વના અન્ય ભાગોમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓની આયાત કરે છે, ખરીદી શકે છે, એવી ખરીદ ક્ષમતા છે. એટલે પણ વેપાર વૈવિધ્ય થાય છે, વસ્તુ વૈવિધ્ય થાય છે, નિકાસમાં પણ વૈવિધ્ય હોય છે, આયાતમાં પણ વૈવિધ્ય હોય છે. લોકો, ગુજરાતની પ્રજા એ પ્રકારની ખરીદ ક્ષમતા ન ધરાવતી હોય કે આપણે આયાત ન કરીએ તો સ્વાભાવિક જ છે કે ગુજરાતનો કે કોઈ પણ પ્રદેશનો વેપાર અલગ થઈ જાય. એટલા માટે હવે તમને એક કોન્સેપ્ટ ખ્યાલ આવવો જોઈએ કે જ્યારે કોઈ પણ પેઢી, કોઈ પણ કંપની, કોઈ પણ ઉત્પાદક કંપની અથવા તો કોઈ પણ વેપારી જ્યારે એમ ઈચ્છે કે મારા પ્રોડક્શનનું, મારા માલનું વધારે વેચાણ થાય, ત્યારે એણે સંભવિત ગ્રાહકને સમૃદ્ધ બનાવવો જોઈએ. ઉત્પાદકે, વેપારીએ પોતાના જે સંભવિત ગ્રાહકો છે એને સમૃદ્ધ બનાવવા જોઈએ, જેથી એની વસ્તુ વધારે વેચાય. માત્ર 100 રૂપિયાની વસ્તુમાં એક વસ્તુ મળતી હોય એને બદલે એને ડબલ ફાયદો કરાવે, એક ઉપર એક ફ્રી આપે, તો એનો ગ્રાહક સમૃદ્ધ થયો ગણાય. એટલે આ બધી સ્કીમ એ પણ પ્રકારની હોય છે. તો આપણે વેપાર જો વિકસાવવા ઈચ્છીએ તો પ્રજાને, જે તે પ્રદેશની પ્રજાને સમૃદ્ધ બનાવવી રહી, એનું જીવન ધોરણ સુધારવું રહ્યું, એની જે માંગનું ક્ષેત્ર છે, ડિમાન્ડ ફીલ્ડ, એ ડેવલપ કરવાનું રહ્યું. તો આ બધા કારણોસર એ ઉત્પાદન વૈવિધ્ય. હવે ગુજરાતની જનસાંખ્યિકી અને પ્રજાની સાહસિકતા, ગુજરાતની પ્રજાની સાહસિકતા, આ ઇનબિલ્ટ કદાચ ગુણો હોઈ શકે છે. આ બધા ગુણો કઈ રીતે ડેવલપ થાય આપણને ખબર નથી, પણ ઘણી વખત તમે જુઓ છો કે બિહાર છે કે અમુક લોકો, પ્રદેશના લોકો છે એ સિવિલ સર્વિસીસ કે એડમિનિસ્ટ્રેશનમાં આગળ પડતા હોય છે, કે દાખલા તરીકે સાઉથ ઇન્ડિયાના લોકો હોય સાયન્ટિસ્ટ વધારે હોય છે, ઉત્તર ભારતના લોકો આર્મીમાં, લશ્કરમાં વધારે હોય છે, ખેતી વધારે કરતા હોય. તો ગુજરાતની પ્રજામાં કદાચ ઇનબિલ્ટ એવું લક્ષણ હોઈ શકે કે પ્રજાની સાહસિકતા છે, કારણ કે વેપાર કરવો, ઉત્પાદન કરવું, એમાં જે નફો ખોટ ખેડવાની આવે કે ખોટ ઉપાડવાની આવે, એનું નુકસાન ઉપાડવાનું આવે, એ જોખમ સહન કરી શકવાની એની માનસિકતા, એની સાહસિકતા છે. એટલે જનસાંખ્યિકી પણ એ કહી શકાય. બીજું આગળ કારણ કહીશું, રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિ. સ્વાભાવિક છે કે રાજ્ય સરકાર, આધુનિક રાજ્ય સરકારો લગભગ બધા પ્રદેશોની, માત્ર ગુજરાતની જ વાત ન કરીએ, પણ જે કોઈ પણ ભારતના રાજ્યો હોય કે વિશ્વના કોઈ પણ રાજ્યો હોય, પોતાના પ્રદેશના વેપાર વિકસે એવું ઈચ્છતા હોય ને પ્રોત્સાહક નીતિ હોય.
પણ તેવી જ રીતે ગુજરાતમાં પણ છે, એની પણ આપણે નોંધ લેવી રહી. હવે આગળ આપણે કન્ટિન્યુ રાખીએ તો વેપારને કયા પરિબળો અસર કરે છે. તો આગળનું જે પરિબળ છે આંતરમાળખાકીય સગવડો. ધારો કે અહીંયા પોર્ટ ડેવલપ કરી શકાય એવી સુવિધા છે, પણ માત્ર દરિયા કિનારો હોવા માત્રથી સરસ મજાનું મોટું બંદર નથી થઈ જતું. એના માટે ભારતના અન્ય રાજ્યોમાંથી માલ આવે છે અને ગુજરાત સુધી કેવી રીતે પહોંચાડવું, ગુજરાતના કંડલા સુધી કેવી રીતે પહોંચાડવું, તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ગુજરાત પાસે છે. એના માટે પાણી જોઈએ, એના માટે ઇલેક્ટ્રિસિટી જોઈએ, એના માટે મોટા મોટા ફિલ્ડ જોઈએ. જેમ કે આપણે જીઆઈડીસી એરિયા ડેવલપ થઈ રહ્યો છે, તો પ્રોડક્શન માટે તો કંઈ પણ રીતે આ સરકારની પ્રોત્સાહક પણ નીતિ છે અને એનો આખો એરિયા પણ ડેવલપ થાય છે. જેમ જીઆઈડીસી ડેવલપ થાય છે તેમ સેઝ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ એ પણ ડેવલપ થાય છે કે જે નિકાસ કરવા માટે જ જેનું ઉત્પાદન થઈ શકે એ પ્રકારના વિશેષ વિસ્તારો વિકસાવવામાં આવે છે. તો આ બધી પ્રોત્સાહક નીતિ કહી શકાય, એ આધાર માળખું પણ ઊભું કરે છે કે જેને કારણે આખા પ્રદેશનું વેપાર વિકસે છે. આગળનું કારણ તો નાના અસંગઠિત એકમોની સંખ્યા. હવે જુઓ, અર્થતંત્ર એટલે માત્ર મોટા ઉદ્યોગો નહીં. હકીકતમાં જે આર્થિક જે પ્રવૃત્તિ જે સતત સાયકલ ફરતી રાખે છે, અર્થતંત્રને ફરતું રાખે છે, માત્ર મોટા ઉદ્યોગો હોય તો કાં તો ઉત્પાદન ઘણું બધું વધી જાય, કાં તો ઉત્પાદન ધીમું થઈ જાય. પણ જે નાના નાના અસંગઠિત એકમો હોય છે, ઘણા નાના નાના એકમો કંઈક મશીનના પાર્ટ્સ બનાવતા હોય છે અથવા તો એનું રિપેરિંગનું કાર્ય કરતા હોય છે, એ ઘણા બધા નાના નાના સપોર્ટિવ અથવા તો સહાયક એકમો હોય, એના કારણે પણ વેપારનો વિકાસ થયો છે. તમને એક આડ વાત પણ જણાવું જે આના માટે લાગુ પડે છે. જેમ કે ભારતના જુદા જુદા રાજ્યોમાંથી કંડલા સુધી જવા માટે ટ્રકમાં માલ સામાન આવે છે. હવે રસ્તાઓ તો બની ગયા, પણ ટ્રક માટે ટ્રક રસ્તા પર લઈ જતા જતા એમાં ટેકનિકલ કોઈ ખામી ઊભી થઈ તો તરત જ ક્યાં કોઈ પણ રાજ્ય સરકાર દ્વારા એનું મિકેનાઇઝેશન છે, એનું મિકેનિકલ સર્વિસ છે, એ બધી પૂરી પાડે. એના કરતાં તમે જુઓ છો કે કેટલા બધા નાના નાના ગેરેજ હાઈવે ઉપર મળી શકે છે. હાઈવે ઉપરની જે હોટેલ્સ ડેવલપ થઈ છે એના કારણે જે ઘણા બધા જે લોકો મુસાફરી કરતા લોકો છે એ લોકોને પણ સુવિધા ઊભી થઈ છે. તો આવા નાના નાના અસંગઠિત એકમોને કારણે આખી પ્રક્રિયા ઘણી બધી ઇઝી બની ગઈ છે. તો આ કારણોસર આપણે કહી શકીએ કે ગુજરાતમાં આ સુવિધાઓ પણ વિકસી છે. એક દાખલા તરીકે કચ્છમાં માઇનિંગનો જે ડેવલપમેન્ટ થયો હતો એના કારણે આખું ટ્રાન્સપોર્ટેશન ઇન્ડસ્ટ્રી વિકસી ગયો. આ એક સહાયક એકમો જે હોય છે એ મૂળ વેપારને સપોર્ટ ઘણા કરે છે, સહાયક ઘણા બને છે. તો ગુજરાતમાં પણ એ સ્થિતિ ઊભી થઈ છે. તો આ કારણોસર એ વિકાસને વધારે પ્રબળ બનાવે છે. આગળનું કારણ તો શહેરીકરણની સહાયક અસરો. શહેરીકરણ ઉપર તમારું એકમ છે. આ જ તમારા પેપરમાં શહેરીકરણ એટલે શું, એની આર્થિક વિકાસમાં એની શું ભૂમિકાઓ છે, એના ઉપર આખું પ્રકરણ છે. એ પણ તમે વાંચજો એક વખત અને એના ઉપરનું સેશન પણ આપણે આપેલું હશે. તો એ શહેરીકરણની અસરો શું, તો શહેરો એટલે શું, તો શહેરોમાં બધી સુવિધાઓ યોગ્ય રીતે મળતી હોય, સારી ગુણવત્તાવાળી મળતી હોય, શિક્ષણ મળતું હોય, તો સારા તાલીમ પામેલા શ્રમિકો મળી શકે, એના માટે કુરિયર સર્વિસ મળી શકે, સોફ્ટવેર સર્વિસ મળી શકે, એન્જિનિયરિંગની સર્વિસ મળી શકે. તો શહેરોમાં જે બધી પ્રાથમિક સુવિધાઓ હોય એ વેપારને વિકસાવવામાં પણ સહાય કરે છે. કોઈ એક નાના અવિકસિત ગામમાં આ રીતે વિકાસ થઈ શકે નહીં. તો એના માટે જે સહાયકો જોઈએ, ઇલેક્ટ્રિસિટી જોઈએ, કમ્યુનિકેશન જોઈએ, ઇન્ટરનેટ કનેક્ટિવિટી જોઈએ, જે આધુનિક આપણી જરૂરિયાતો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કહીએ એ પણ જોઈએ. હવે દાખલા તરીકે પાણી, તો પાણી તો ભૂતકાળથી આધુનિક દરેક સમયે આપણને જોઈએ જ છે. ઇલેક્ટ્રિસિટી, ઉર્જા તો દરેક સમયે આપણને જોઈએ છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવી નવી વસ્તુઓ ઉમેરાતી જાય છે, પણ જૂની વસ્તુઓનું મહત્ત્વ ઓછું નથી થતું. આગળ જો આપણે જોઈએ તો હવે આપણે કોન્સેપ્ટ સમજવા ઉપર આવીએ છીએ. તો વેપારનું કદ, બંધારણ અને દિશા જે આપણે વાત કરવાના છીએ એ 3 કોન્સેપ્ટ આપણે સમજીએ. તો સૌથી પહેલાં તો જોઈએ તો વેપારનું કદ. તો વેપારનું કદ એટલે શું, કોઈ પણ દેશના અથવા તો પ્રદેશના વેપારનું વોલ્યુમ અથવા તો સાઇઝ, ટોટલ ઇમ્પોર્ટ કેટલી થઈ, ટોટલ એક્સપોર્ટ કેટલું છે,
હવે એને કેવી રીતે માપીએ? કારણ કે આપણે એક બાજુ તો આપણે ઓઇલ, ખનિજ તેલ અથવા તો પેટ્રોલિયમ આપણે કહીએ તો પેટ્રોલિયમ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, સામે રેડીમેડ ગાર્મેન્ટ એક્સપોર્ટ કરીએ છીએ. તો આ બંનેની સરખામણી કેવી રીતે કરવી? તો એ આપણે ઉપાય કરીએ છીએ. એક થઈ શકે કે કાં તો દર વર્ષે કેટલું ઇમ્પોર્ટ થાય છે વસ્તુગત, વ્યક્તિગતની જેમ જ એક શબ્દ આપણે જોઈએ તો વસ્તુગત એનું એક લિસ્ટ બનાવીએ કે છેલ્લા 10 વર્ષમાં આટલી વસ્તુઓનું ઇમ્પોર્ટ થયું, પેટ્રોલિયમ આટલું ઇમ્પોર્ટ થયું, રેડીમેડ ગાર્મેન્ટ્સ આટલું એક્સપોર્ટ થયું. પેટ્રોલિયમ એક જ આપણે ઇમ્પોર્ટ નથી કરતા, ઘણું બધું ઇમ્પોર્ટ કરીએ છીએ. એ તમારે આપેલું જ છે બુકમાં, તમે સર્ચ પણ કરી શકો સર નેટ પર, ગમે તે રીતે તમને ખ્યાલ આવી શકે. આ જસ્ટ એક એક્ઝામ્પલ લઈએ છીએ કે આપણે આ રીતે લિસ્ટ બનાવી શકીએ. દાખલા તરીકે જે વસ્તુઓનું નિકાસ થતી હોય, જે વસ્તુઓની એની પણ યાદી બનાવી શકીએ. છેલ્લા 10 વર્ષમાં, છેલ્લા 20 વર્ષમાં શું ફેરફાર આવ્યા છે એ આપણે નોંધી શકીએ. તો આ ટોટલ વોલ્યુમ એટલે કે કુલ કેટલો જથ્થો આયાત થયો અથવા તો નિકાસ થયો એના આધારે આપણે વેપારનું કદ જાણી શકીએ. બીજો એક એનું છે કે આપણે એને ધારો કે આપણે ફિઝિકલ ફોર્મમાં આપણે જોઈ શકીએ કે આટલા પ્રમાણમાં ઓઇલ ઇમ્પોર્ટ થયું અથવા તો આટલા $નું ઓઇલ ઇમ્પોર્ટ થયું, આટલા $નું ઓઇલ ઇમ્પોર્ટ થયું. તો આપણે કાં તો મોનેટરી ફોર્મમાં અથવા ટર્મમાં અથવા તો ફિઝિકલ ટર્મમાં આપણે એક્સપોર્ટ ઇમ્પોર્ટનું પ્રમાણ જાણી શકીએ, અથવા તો આપણે એમ પણ જાણી શકીએ કે ટોટલ જીડીપીમાં વેપારનો કેટલો ફાળો છે. તમને ખ્યાલ છે કે એગ્રીકલ્ચર, કુલ રાષ્ટ્રની આવકમાં એગ્રીકલ્ચરનો ફાળો કેટલો, કુલ રોજગારીમાં એગ્રીકલ્ચરનો ફાળો કેટલો, એ બધું આપણે જે રીતે પર્સન્ટેજ તરીકે જોઈએ છીએ તેવી રીતે આપણે કહી શકીએ કે કુલ રાજ્યની કુલ આવકમાં વેપારથી થતી આવકનો ફાળો કેટલો, અથવા તો કોઈ પણ દેશની આવકમાં વેપારથી થતો ફાળો કેટલો, કેટલા લોકોને રોજગાર મળે છે વેપારથી. તો આ બધાને કારણે પણ વેપારનું કદ આપણે રાષ્ટ્રીય આવકમાં અથવા તો સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં આપણે કહી શકીએ. હવે આપણે આગળ જોઈએ તો વેપારનું બંધારણ એટલે કે કમ્પોઝિશન. વેપારમાં કઈ કઈ વસ્તુઓ ઇન્ક્લુડ થયેલી છે? કોમોડિટીઝ એન્ડ સર્વિસીસ ઇન્ક્લુડેડ ઇન ટ્રેડ વોલ્યુમ મે ડિપેન્ડ ઇન ધ વેરાયટી. હવે દાખલા તરીકે અહીંયા કેટલી વસ્તુઓ જુદી જુદી, કઈ વસ્તુઓ, અમુક જ વસ્તુઓનો વેપાર થતો હોય તો વેપાર એક સમયે ઓછો પણ થઈ શકે છે. જેમ આપણે વાત કરી કે ધારો કે આપણે માત્ર ઓઇલ મંગાવતા હોય, માત્ર પેટ્રોલિયમની આયાત કરતા હોઈએ તો કદાચ એક સમય એવો આવે કે પેટ્રોલિયમનું પ્રમાણ ઓછું આપણે યુઝ કરીએ. એવું તો થવાનું નથી લગભગ, પણ પેટ્રોલિયમની આયાત આપણી વધવાની જ છે અથવા તો સ્થિર રહેવાની છે. પણ એક એક્ઝામ્પલ આપણે લઈ શકીએ. અથવા તો એની બીજી રીતે જોઈએ તો માત્ર આપણે ધારો કે રેડીમેડ ગાર્મેન્ટ્સ આપણે એક્સપોર્ટ કરીએ છીએ તો આપણું એનું બંધારણ છે એમાં એક જ વસ્તુ ગણાય. પણ ધારો કે એમાં અલગ અલગ વસ્તુઓ આપણે પ્રોસેસ કરેલું ફૂડ છે, જેમ કે ટોમેટો સોસ છે, અથાણા છે, અથવા અન્ય કોઈ પણ ફૂડ પ્રોડક્ટ છે એને પ્રોસેસ કરીને આપણે નિકાસ કરતા હોઈએ. ન્યૂઝ પ્રિન્ટ છે, રબર છે, આ બધી ઘણી બધી વસ્તુઓ, એલ્યુમિનિયમ છે, આ ઘણી બધી વસ્તુઓ છે એ આયાત નિકાસમાં હોય છે. બહુ ઓછી વસ્તુઓ નથી, ઘણી બધી વસ્તુઓની વેરાયટી હોય છે કે જેના કારણે જે આયાત અને નિકાસ થતી હોય છે. તો આ બધા મેડિસિન્સ છે. હવે એક બીજી સાથે આપણે વાત કરી લઉં કે નિકાસ અને આયાત થાય છે એમાં માત્ર વસ્તુઓની આયાત નિકાસને જ આપણે ધ્યાનમાં ન લઈએ. જો આપણે આધુનિક સમયમાં જોઈએ, કારણ કે એનાથી પણ ડોલર ટર્મમાં એક ઇમ્પોર્ટ આવક થાય છે, અથવા તો આપણે ખરીદીએ તો આપણે ડોલર ટર્મમાં એની આપણે ચૂકવણું થાય છે. હવે દાખલા તરીકે એજ્યુકેશન સર્વિસ, તો ઘણા બધા લોકો વિદેશમાં બહાર અભ્યાસ માટે, આગળ ભણવા માટે જાય છે. તો આપણે ત્યાં રહેતા હોઈએ, આપણા વિદ્યાર્થીઓ ત્યાં રહીને ભણતા હોય તો આપણે ત્યાં ચૂકવણું કરીએ. ભલે આપણી પાસે રૂપિયા હોય પણ આપણે કુલ અલ્ટિમેટલી આપણે ચૂકવણું આપણે ડોલર ટર્મમાં થતું હોય તો એ આપણો ખર્ચ ગણાય. આપણે એ ત્યાંની એજ્યુકેશન સર્વિસ આપણે ખરીદી ગણાય, એટલે આયાત થઈ ગણાય. નંબર 2, મેડિકલ ટુરિઝમ. ધારો કે વિદેશથી કોઈ લોકો દવા કરાવવા અથવા તો ટ્રીટમેન્ટ કરાવવા માટે ગુજરાતમાં આવે અથવા તો ભારતમાં આવે તો આપણી એ ડોલર ટર્મમાં આયાત થઈ ગણાય, આપણે આવક થઈ ગણાય.
તો આપણે આપણી મેડિકલ સર્વિસને નિકાસ કર્યું. આપણા સોફ્ટવેર એન્જિનિયર્સ ત્યાં જઈને કામ કરે છે, આપણા ડૉક્ટર્સ ત્યાં જઈને કામ કરે છે. તો ત્યાંથી જો આવક ભારતમાં આવતી હોય અથવા તો વિદેશમાંથી આવક જો ગુજરાતમાં આવતી હોય તો એને આપણે કહી શકીએ કે આપણે એ આવક થઈ અને એ વસ્તુ અથવા તો સેવાની આપણે નિકાસ કરી. તબીબી સારવારની આપણે સેવાની નિકાસ કરી. એટલે માત્ર આપણે જેમ જ્વેલરી છે કે આપણે રેડીમેડ ગાર્મેન્ટ્સ છે એની જ નિકાસ નથી કરતા, આપણે મેડિકલ સર્વિસની પણ નિકાસ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આગળ આપણે જોઈએ તો વેપારની દિશા. તો કયા કયા દેશો સાથે વેપારથી આપણે જોડાયેલા છીએ? શરૂઆતની વાત કરું તો આપણો વેપાર મોટા ભાગે ઇંગ્લેન્ડ એટલે કે બ્રિટનથી થતો સ્વાભાવિક જ છે, કારણ કે આપણે ભારત એના તાબા હેઠળ હતું. પણ અત્યારે માત્ર યુકે નથી, મોટા ભાગનો અને મેજર હિસ્સો છે એ યુએસએ સાથે આપણા વેપારી સંબંધોનો છે. અગ્નિ એશિયાના દેશો છે, સાઉથ એશિયાના દેશો છે, આ બધા દેશો સાથે આપણા વેપાર જોડાયેલો છે. એટલે નિકાસ અને આયાત આ બધા દેશો સાથે થાય છે, એને વેપારની દિશા કહેવાય. ગુજરાતના વેપારના કદ બંધારણ અને દિશા. તો કુલ નિકાસનું પ્રમાણ કેટલું, કુલ આયાતનું પ્રમાણ કેટલું, એક્ઝેક્ટ દાખલા તરીકે હું આજના ફિગર્સ તમને અહીંયા આપું, પણ એનો કોઈ અહીંયા પર્પઝ નથી. તમે તમારી સરસ રીતે આપણને બધી જ ડિટેલ આપણને વેબસાઇટ્સ ઉપરથી, ગવર્મેન્ટ વેબસાઇટ્સ ઉપરથી બધી આપણને ઓથેન્ટિક માહિતી મળી શકે છે. અને તમારી બુકમાં પણ જે તે સમયના લેટેસ્ટ ડેટા અપાયા છે એને તમે અહીંયા લખી શકો છો કે ગુજરાતમાંથી કુલ કેટલા યુએસ ડોલરની નિકાસ થઈ, કુલ કેટલા યુએસ ડોલરની આયાત થઈ, કોઈ પણ એક પોર્ટ ઉપરથી કેટલા ટન કાર્ગો હેન્ડલિંગ થયું, તો એ વેપારનું કદ બતાવે છે. હવે કુલ કેટલા પર્સન્ટેજ જીડીપીમાં સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એમાં આપણો શેર છે ટ્રેડનો, વેપારનો, કઈ કઈ વસ્તુઓની આયાત નિકાસ થાય છે, તો ઓઇલ છે, જેમ એન્ડ જ્વેલરી છે, રેડીમેડ ગાર્મેન્ટ્સ છે, ન્યૂઝ પ્રિન્ટ, રબર, મેડિકલ ટુરિઝમ, એજ્યુકેશનલ ટુરિઝમ, સોફ્ટવેર કન્સલ્ટન્સી એન્ડ મેની મોર. આ બધી વસ્તુઓ વિશે તમે લિસ્ટ પણ મેળવી શકો છો. વેબસાઇટ ઉપર ઘણી બધી સારી રીતે આપણે અવેલેબલ જ છે. આપણે સરસ મજાનો ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોવી જોઈએ. તો સાઉથ એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા આ બધા દેશો સાથે, યુએસએ બધા દેશો અને ખંડ સાથે, વિશ્વના દરેક ખંડ સાથે વેપાર થાય છે. તમે જુઓ આ અહીંયા તમારી પાસે જરાક સંદર્ભ વાંચન જે છે એ થોડા નાના અક્ષરોમાં લાવે છે, પણ અહીંયા જે વેબસાઇટ્સ આપેલી છે એ તમે જોઈ શકશો. આ વેબસાઇટ ઉપરથી આપણે આ સંદર્ભો લીધા છે અને તમે પણ ત્યાંથી લેટેસ્ટ ફિગર્સ મેળવી શકશો. તો ફરીથી આપણે મળીએ, ત્યાં સુધી તમારો ઘણો સમય ઘણો જ જ્ઞાનપ્રદ, સ્વાસ્થ્યપ્રદ અને આનંદપ્રદ રહે તેવી મારી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની ઘણી બધી શુભેચ્છાઓ. થેન્ક યુ.